નો ખાધા મગ એમાં દુખે છે બહુ પગ. ઈ તો કેવી ગજબ જેવી વાત છે. લ્યો બોલો, બહુ પગ દુખે છે, હલાતુંય નથી. હે આમ કેમ હાલો? બહુ પગ દુખે છે એટલે. તો પણ હાલો ને, ગામમાં દળનું દળાવતા આવી અને દુખાવાની ટીકડી લેતા આવી. પણ હલાવવું જોવે ને. તો પણ ગાંડા સાહેબ ના દવાખાનેથી દવા લઈ આવો. હા ઈ હાસુ, હાલો તમે મારી હારે. ના રે ના, તમારી હારે હું આવું તો રોટલા વગર ન રહું. મારે તો દળનું દળાવા જવું છે. લ્યો બોલો, તમે ભાઈ બંધનું એટલું કામ નહીં કરો. ઈ વાત તમારી હાચી, પણ મારે દળનું દળાવા જવાનું છે એટલે કહું. પણ તમે દહીણું દળાવવા પછી જાજો ને. તો એક કામ કરો, હું દળનું દળાવીને આવું ને પછી આપણે બે ગાંડા સાહેબ ના દવાખાને જાવી. બસ તમે ક્યારે દહીણું દળાવીને પાછા આવો, એ હું જ તે ગાંડા સાહેબ ને ત્યાંથી દવા લઈ આવું. જો બોલો, ખોટું લાગ્યું છે, પણ મારે દળનું દળાવા તો જવું જ પડે ને, નકર હું રોટલા વગર ન રહું. મમરો જાડિયો આવે છે, પણ એમ કેમ ચાલે છે મમરો જાડિયો? ઈ ગાંડા સાહેબ સેજ તે ને. શું થઈ ગયું મમરા જાડિયા? આમ કેમ ચાલે છે? પગ દુખે છે, હલાતુંય નથી. એમ તો કેમ પગ દુખે? એમાં એવું છે, કાલે હું 2 કિલોમીટર હાલીને ગયો અને 2 કિલોમીટર હાલીને પાછો આવ્યો ને એમાં પગ દુખવા માંડ્યા. તો પછી પગ દુખે જ તેને. રોજ થોડું થોડું ચાલવું જોઈએ તો શરીર ફિટ રહે. હા ઈ હતું. પગ દુખે છે ને? હા બહુ પગ દુખે છે. 5 ઇન્જેક્શન લેવા પડશે. પણ પગ દુખે એમાં 5 ઇન્જેક્શન થોડા હોય. મારો નિયમ છે, આંખ દુખતી હોય ને તો હું 8 ઇન્જેક્શન આપું, નાક દુખતું હોય તો 9 ઇન્જેક્શન આપું, માથું દુખતું હોય તો 10 ઇન્જેક્શન આપું, પેટમાં દુખતું હોય તો 15 ઇન્જેક્શન આપું, અને પગ દુખતા હોય ને તો 5 ઇન્જેક્શન આપું. પણ હું કહું ગાંડા સાહેબ, ખાલી પગ દુખે છે દવા આપી જો ને. નહીં, કોર્સ તો પૂરો કરવો જ પડે. પણ કઈ 5 ઇન્જેક્શન થોડા હોય. અરે 1 ઇન્જેક્શન જ તું દોડતો થઈ જાય, પણ કોર્સ પૂરો કરવો પડશે. હે, 1 ઇન્જેક્શન હારું થઈ જાય તો પછી 5 ઇન્જેક્શન હું કામ દેવા? તો ડોક્ટર છો કેવો? તને ખબર પડે કે મને? તમને. તો પછી મમરા જાડિયા હું કહું છું, 5 ઇન્જેક્શન આપવા પડશે, કોર્સ પૂરો કરવો પડશે, તો પગ દુખતા સારા થશે. એ હારું, બીજું હું મજબૂત બની જજો. પણ હું મજબૂત તો છું. અરે ઇન્જેક્શન માટે મજબૂત બની જજો એમ કહું. એ હારું. સામે શું લખ્યું? હસતા રહો, તંદુરસ્ત રહો. ઓય બાપા. હે પગ દુખતા મટી ગયા. ગાંડા સાહેબ ને ફી દેતા હું અને એને કહેતા હું. કેમ પણ મમરા જાડિયા, 1 ઇન્જેક્શન ને દોડવા માંડ્યો ને? હા ઓ ગાંડા સાહેબ, પગ દુખતા હાવ મટી ગયા. મટી જ જાય. ચાલ હવે 4 ઇન્જેક્શન આપી દઉં. પણ હવે પગ નથી દુખતા તો હું કામ ઇન્જેક્શન આપવા? મેં પેલા કહ્યું ને, કોર્સ તો પૂરો કરવો જ પડશે. પણ ગાંડા સાહેબ તમારી ફી કેટલી થાય? 500 રૂપિયા. તો હું તમને 500 રૂપિયા પૂરા આપી દઉં તો? એમ મફતના પૈસા મારે નો લેવાય હો. હું 5 ઇન્જેક્શન પૂરા જ આપીશ. તો પણ મારા બદલામાં કોક બીજાને ઇન્જેક્શન આપી દેજો ને. અરે એમ દર્દ વગર કોઈને ઇન્જેક્શન થોડું અપાય? તો હું કોકને બોલાવીને આવું અને ઈ એમ કે મને પગ દુખે તો મને ક્યાં વાંધો છે? મારે જેમ તને ઇન્જેક્શન આપવા એમ એને ઇન્જેક્શન આપી દઈશ. તો હું બોલાવતા આવું. મમરો જાડિયો કોને બોલાવા ગયો છે? મારા મારાને મોકલો ગામમાં ગોળ લેવા. આ ગોળ ને બદલે ગોળો લઈને ન આવે તો હારું. લ્યો ગળા દાદા ગોળ. હે આજ બરોબર વસ્તુ લાવ્યો લે. અને આમ જોવો, મને ડોલ જડી. ક્યાંથી? એ સરપંચના ઘર પાસે ડોલ પડી થી તે હું લેતો આવ્યો. ડોલ ક્યાં છે? કચરા ટોપલી છે. હે કચરા ટોપલી છે? મને તો એમ કે કોકની ડોલ પડી ગઈ છે તો હું તો લેતો આવ્યો. લ્યો બોલો, કેવો માણસ છે? આજ વસ્તુ બરોબર લાવ્યો તો સરપંચના ઘર પાસેથી કચરા ટોપલી લઈને આવ્યો. પણ મને થોડી ખબર હતી કચરા ટોપલી હશે. બાપા જા કચરા ટોપલી પાસે મૂક્યા તો નકર સરપંચ અહીંયા આવશે ને તો આપણને ઢીબી નાખશે. હું કચરા ટોપલી પાસે મૂકવા ના જવાનો. સરપંચને ખબર પડી ગઈ હોય તો મને ઢીબે. તમે કચરા ટોપલી પાસે મૂક્યા હો? ના રે ના, હું કચરા ટોપલી પાસે મૂકવા ગયો હોય અને સરપંચને ખબર પડી ગઈ હોય તો મારી આબરૂ હું 500 વીઘાનો માલિક છું. તો પણ અંધારું થાય ને ત્યારે હું કચરા ટોપલી પાસે સરપંચના ઘર પાસે મૂકી આવીશ એટલે એને ખબર ન પડે. પણ સરપંચ અહીંયા આવશે તો ખબર નહીં પડી જાય. હે મમરાભાઈ આવે. હે તો એને કચરા ટોપલી પાસે મૂકવા મોકલવી. એ હારો.
ઈ ભોળા દાદાની બેઠા છે ને? હા બેઠા. તમારે મારું એક કામ કરવાનું છે. એ તમારે તે મારું એક કામ કરવાનું છે. હું? એ કચરા ટોપલી સરપંચના ઘરે મૂકવા જવાનું છે. કચરા ટોપલી હું મૂકી આવું, પછી તમારે મારું કામ કરવું પડશે. એ વાંધો નહીં. પાક્કું ને? હા પાક્કું. મને એમ વિશ્વાસ ન આવે, કોલ આપો. એ હું તમને કોલ આપું, હું તમારું કામ કરીશ. જો તમારું કામ ન કરું તો 500 વીઘા તમારી, બસ. આ તો વાંધો નહીં. હારું છું મમરાભાઈ કચરા ટોપલી મૂકવા ગયા, માર ખાવા ન પડ્યા, નકર હાલે એવા ન રે. આ એ હાસુ અને મમરાભાઈ ને તો શું કામ હશે, પૈસા ઉછીના જોતા હશે. આ ઈ તારું હાસુ એટલે તો મેં હા પાડી દીધી. હે મમરાભાઈ તો કચરા ટોપલી મૂકીને વહી આવ્યા. લ્યો કચરા ટોપલી મૂકી આવ્યો. હે સરપંચે તમને કઈ કીધું નહીં? અરે સરપંચે તો મને 100 રૂપિયા આપ્યા. હે તમને 100 રૂપિયા શું કામ આપ્યા? સરપંચને મેં કીધું કચરા ટોપલીમાં કચરો ભરાઈ ગયો તો નાખવા ગયો તો. ઓય બાપા, જો આ બુદ્ધિ આટલી જોવે. હવે વાતો નથી કરવી, હાલો મારી હારે. પણ હું કામ છે ઈ તો કયો. એ તમારે ગાંડા સાહેબના દવાખાને આવવાનું છે અને તમારે ખાલી એટલું કહેવાનું છે મને પગ દુખે. ઓય રે ખાલી એટલું જ કહેવાનું છે. હાલો હાલો હાલો. મને તો એવું લાગે મમરાભાઈએ ગાંડા સાહેબ હારે શરત રાખ્યા હશે, એટલે ભોળા દાદાને પગ દુખે એમ કહેવાનું કીધું હશે. હે મમરો જાડીઓ તો દાદાને લઈને આવ્યો. શું થયું દાદા? એ પગ દુખે છે. લાગતું તો નથી. પણ હું કહું તો શું પગ દુખે એમ. સાચું બોલો છો ને, ખોટું નથી બોલતા ને? પણ ઈ કહેતો છે પગ દુખે છે. તો મને ક્યાં વાંધો છે? આગચાળી છો હો દાદા તમે. મમરા જાડિયાનો કોર્સ પૂરો કરવા તમે આવ્યા. તો હું એકબીજાની મદદ તો કરવી જોઈએ ને. આ એ વાત સાચી. દેખાડો ન કરો, મજબૂત બની જાઓ. સામે શું લખ્યું? આ તો હસતા રહો. નિયમનું પાલન કરવું પડશે. અહીંયા તમારે આવવું હોય ને તો હસતા રહેવું પડશે. હસો. અરે રે હજી ઊભા રહ્યો. 2 ઇન્જેક્શન તો બાકી છે. ઓ બાપા ઉભા રહ્યો ભોળા દાદા, ઉભા રહ્યો. જાવ ક્યાં? પણ ગાંડા સાહેબે 2 ઇન્જેક્શન આપી દીધા. પણ હજી 2 ઇન્જેક્શન બાકી છે, કોર્સ પૂરો કરવાનો છે. મારે હવે નથી આવવું. ઇન્જેક્શન કેવા દુખે. એમ નહીં હાલે હો, તમારે ઇન્જેક્શન તો લેવા જ પડશે. પણ તમે ક્યાં મને કીધું તું ઇન્જેક્શન લેવાના છે? એવું કહું તો થોડા તમે અહીં આવો. પણ હું તમને 1000 રૂપિયા આપી દઉં તો? મારે પૈસા નથી જોતા, તમે 2 ઇન્જેક્શન લઈ લો. ના હવે હું પાછો નથી આવવાનો. એમ નહીં હાલો, તમે મને કોલ આપેલો છે, તમારે ઇન્જેક્શન તો લેવા જ પડશે. મેં તમારું કામ કર્યું તો તમારે મારું કામ કરવું જ પડે ને. પણ તમે કાંઈક મને બીજું કામ કયો ને. બીજું કાંઈ કામ નથી, 2 ઇન્જેક્શન લઈ લો. ના એમ નહીં હાલો, નકર હું 500 વીઘા જમીન લઈ લઈશ. એ હારું હાલો બીજું હું. ઓ બાપા. હે મમરો જાડિયો દાદાને પાછા લઈને આવ્યો તો ખરો. ક્યાં ચાલ્યા જાવ છો દાદા? કોર્સ પૂરો કરવાનો છે. પણ ગાંડા સાહેબ મારા બદલામાં કોક બીજાને 2 ઇન્જેક્શન આપી દેજો ને. લ્યો બોલો, મમરો જાડિયો તમને બોલાવીને આવ્યો, હવે તમે કોક બીજાને બોલાવા જાવ. હું શું તમને ફ્રી માણસ લાગુ છું? ના મજબૂત બની જાવ, 2 ઇન્જેક્શન લેવા પડશે. એ હારું. દેખાડો ન કરો, શાંતિથી બેસો, હસતા રહો. હસતા કેમ રહેવું? ઇન્જેક્શન બહુ દુખે. બસ હવે છેલ્લું ઇન્જેક્શન બાકી છે. બીક લાગતી હોય તો આંખો બંધ કરી દો. હસતા રહેજો. દાદા તો જતા રહ્યા, કોઈ વાંધો નહીં, કોર્સ તો પૂરો થઈ ગયો. મારા દવાખાને નિયમ છે, ગમે તે દર્દી આવે એને કોર્સ તો પૂરો કરવો જ પડે. ઓ બાપા. હવે વાંધો નહીં, કોર્સ તો પૂરો થઈ ગયો. પણ ઇન્જેક્શન બહુ દુખે હો. પણ ઈ તો આજનો દિવસ દુખશે, કાલ મટી જાહે. હા ઈ વાત સાચી, પણ હવે હું વાડીએ કેમ પહોંચી? પણ તમે હું કામ બળતરા કરો, હું તમને તેડી લઉં તો. હે તો મને ક્યાં વાંધો છે? તમે મારું કામ કર્યું. ઓ બાપા. મમરાભાઈ કેમ ભોળા દાદાને તેડીને આવે? ઓ બાપા રે બાપા. કેમ ભોળા દાદા ખાટલે નો બેઠા ઊભા થઈ ગયા? પણ ખાટલામાં બેહાવું જોઈએ ને. હું છું ભોળા દાદા. એ ગાંડા સાહેબે 4 ઇન્જેક્શન આપી દીધા, બહુ દુખે. પણ તમને ક્યાં કાઈ છું તે ઇન્જેક્શન લીધા?
ઓય બાપા ઈ તારા લીધે તું કચરા ટોપલી નો લાવ્યો જ નતો કાઈ નતું. પણ હું ક્યાં ગાંડા સાહેબના દવાખાનાથી કચરા ટોપલી લાવ્યો અને કચરા ટોપલીને ઇન્જેક્શન ને હું લેવા દેવા. એમાં એવું છે મારે 5 ઇન્જેક્શન નો કોર્સ કરવાનો હતો તે મને એક ઇન્જેક્શન સારું થઈ ગયું પછી ભોળા દાદાને 4 ઇન્જેક્શન અપાવી દીધા. હે તો ભોળા દાદાનું ઈ કામ હતું. હા હવે વાતો નથી કરવી હું જાઉં. ભોળા દાદા ખાટલે બેહો. એ હારું ઓ બાપા રે નાના છોકરાની જેમ ખાટલામાં ઠેકડા મારે. એ ઇન્જેક્શન દુખે ને એટલે હે તને શું થયું તે ઇન્જેક્શન લીધું? એ મને કાઈ નથી થયું મમરા ભાઈના બદલે મેં ઇન્જેક્શન લીધા. ઓ બાપા તો પણ એટલો બધો હરખ ફદુડો હું થા કોકના બદલામાં ઇન્જેક્શન થોડા લેવાના હોય? ઈ તો મને ખબર છે પણ મેં મમરા ભાઈને કોલ આપેલો હતો. તો હવે બે